પોરબંદરમાંથી જિલ્લામાં નેશનલ હાઈવે પરના ગેરકાયદે દબાણો સામે તંત્રની લાલ આંખ। હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। પોરબંદર દ્વારકા હાઈવે પર મિયાણી અને પોરબંદર રાજકોટ હાઈવે પર દાડોકા ગામે બુલડોઝરથી અનધિકૃત બાંધકામો, મીડિયન ગેપ અને ગેરકાયદેસર પ્રવેશ માર્ગો દૂર કરવામાં આવ્યા। હાઈવે પર સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્રએ કાર્યવાહી હાથ ધરી। ભુજમાં આજે નગરપાલિકા દ્વારા ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લા રાખવાના હોવાથી નગરપાલિકા દ્વારા દબાણકર્તાઓની 4 દિવસ અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી। આજે પાલિકાની ટીમે ઓલફેડ હાઈસ્કૂલથી ભુજ બસ સ્ટેશન સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। સમાચારમાં આગળ વધીએ। ભાવનગર દારૂકાંડ મામલે તપાસ તેજ। 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર। કોર્ટ દ્વારા તમામ 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। અગાઉ ઝડપાયેલા 14 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જ્યારે એસએમસીએ વધુ 13 આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યા હતા। બનાસકાંઠાના ડીસામાં મરચાના પાવડરમાં ભેળસેળનો પર્દાફાશ થયો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શ્રી દર્શન માર્કેટિંગ પેઢી પર દરોડો પાડી 3571 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી સીલ કર્યો। મરચાના પાવડરમાં કૃત્રિમ રંગ, ઘઉંનું ભૂસું અને ધાણાનો પાવડર ભેળવાતો હોવાની માહિતી સામે આવી। દરોડા દરમિયાન 2500 કિલો લૂઝ મરચાનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો અને 9 જેટલા સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા। કાર્યવાહીને પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો। સમાચાર જામનગરમાંથી। જામનગરના કાલાવડ તાલુકાના હરિપર ગામે રાજકોટ રેન્જ પોલીસે દરોડો પાડી નકલી અને ભેળસેળયુક્ત દૂધના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે સ્થળ પરથી આશરે 7150 લીટર શંકાસ્પદ દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર જપ્ત કર્યું। ફૂડ સેફ્ટી વિભાગે દૂધના સેમ્પલ લઈ સીલ કર્યા છે, જ્યારે જપ્ત કરાયેલા સામગ્રીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો। સમગ્ર મામલે 6 જેટલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। જે હરિપરના રહેવાસીઓ છે કે મેરુભાઈ બાવનભાઈ ભારાઈ, બધાભાઈ બાવનભાઈ ચાવડા, મેરુભાઈ બધાભાઈ કરશનભાઈ વંશ, રાણાભાઈ નાથાભાઈ ભારાઈ, બોગાભાઈ નાથાભાઈ માયાભાઈ વંશ, આ લોકોના ઘરે અને આજુબાજુમાં તેમની ડેરીઓ આવેલી હતી, જ્યાં તેઓ દૂધનો સંગ્રહ કરતા હતા। તે સ્થળે ચેકિંગ કરવામાં આવેલું હતું। ચેકિંગ દરમિયાન સ્થળ પરથી આશરે 7150 લીટર જેટલું દૂધ, વનસ્પતિ ઘી 120 કિલો અને દૂધ બનાવવાનો પાવડર આશરે 15 કિલો જેટલું મળી આવેલ હતું। મહત્વના સમાચાર। તહેવારો પહેલા ફૂગવાળી મીઠાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। રાજકોટમાં એક ગ્રાહકને મીઠાઈના પેકેટ પર ફૂગ જોવા મળી અને તેમને વિડીયો બનાવી વાયરલ કર્યો। આ વિડીયો યુ ફ્રેશ મીઠાઈના યુનિટનો હોવાનું દેખાઈ રહ્યું છે। તહેવારો પહેલા વાયરલ થયેલા વિડીયોને પગલે મીઠાઈની ગુણવત્તા અને ફૂડ સેફ્ટીને લઈ સવાલો ઉઠ્યા છે। સમાચાર ખેડામાંથી। આરોગ્ય કેન્દ્રની દવામાં જીવાત હોવાનો વિડીયો વાયરલ થયો। રઢુ પીએસસી સામે ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો। બાળકની દવાની બોટલમાંથી જીવાત નીકળ્યાનો આરોપ। પાવડરમાં અસંખ્ય જીવાત અને કીડા જોવા મળ્યા। દવાની બોટલમાંથી જીવાત મળતા ચકચાર મચી ગઈ। સરકારી દવાખાનાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। મહત્વના સમાચાર વડોદરામાંથી। સાવલીમાં શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી ગઈ। સાવલીના ભગાના મુવાડા ગામમાં શિક્ષણ વ્યવસ્થા ખાડી ગઈ। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિષ્ક્રિયતા સામે હવે સવાલો ઉઠ્યા છે। ધોરણ 1 થી 5ના 30 બાળકો મંદિરના શેડ નીચે ભણવા મજબૂર। કરડ નદીના કિનારે મંદિરના શેડમાં બાળકોનો અભ્યાસ ચાલી રહ્યો છે। વીજળી અને પંખા જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે। ધોરણ 1 થી 5ના 30 બાળકોને ભણાવવા માત્ર 2 શિક્ષકો છે। આંગણવાડીના 25 બાળકો પણ ડેરીમાં ભણવા મજબૂર। શાળાની નવી બિલ્ડિંગને 2 વર્ષ પહેલા મંજૂરી મળી હતી। મંજૂરી છતાં 2 વર્ષ બાદ પણ નવી બિલ્ડિંગ તૈયાર નથી થઈ। તંત્રની ઘોર બેદરકારીનો જીવંત નમૂનો સામે આવ્યો। આવી રીતે બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઘડાશે તે સવાલ છે। શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ સવાલ છે। મંજૂરી બાદ પણ બિલ્ડિંગ કેમ અધૂરી રહી? બાળકોને યોગ્ય શાળા ક્યારે મળશે? આવા સવાલો
ઊભા થઈ રહ્યા છે. કયા ધોરણમાં ભણે છે? 5મા ધોરણમાં. અહીંયા કઈ જગ્યાએ તમે ભણો છો? ખુલ્લા સાઈડ નીચે. પંખો છે અહીંયા? ના. લાઇટ? ના. અને મેં પોતે પણ સરકારને રજૂઆતો કરેલી છે. તાલુકા કક્ષાએથી માંડીને જિલ્લા કક્ષા સુધી, જિલ્લા કલેક્ટર સુધી, ધારાસભ્ય સુધી દરેક જગ્યાએ અમે રજૂઆતો કરેલી છે. પરંતુ છતાં પણ આજ દિન સુધી અમારા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના મકાનો બનાવવામાં આવતા નથી. આ લોકોનો મને જવાબ લેખિતમાં એવો આપ્યો છે કે ભાઈ આંગણવાડી અને પ્રાથમિક શાળા આ બંનેનો રાજ્ય કક્ષાએથી સ્ટેટ લેવલેથી વર્ક ઓર્ડર બાકી છે. વર્ક ઓર્ડર આવશે ત્યારે તમારું કામ થશે. અમારા બાળકોને છત મળે એટલા માટે અમે સરકારશ્રી પાસે વહેલી તકે આંગણવાડી કેન્દ્રનું બાંધકામ ચાલુ થાય અને પ્રાથમિક શાળાનું બાંધકામ ચાલુ થાય તેવી અમે માગણી કરીએ છીએ. છેલ્લા 2 વર્ષથી સરકારશ્રી દ્વારા મંજૂર થઈ ગયા છે ઓરડા, તેમ છતાં પણ ટેન્ડરિંગ થતું નથી. તો ટૂંક સમયમાં જો આ અમારા માંગણી સંતોષાય નહીં તો અમે ગામ લોકો સાથે ઉગ્ર આંદોલન કરીશું. સમાચારમાં આગળ વધીએ. વડોદરાની સહકારી મંડળીઓ સામે જિલ્લા રજિસ્ટ્રારે લાલ આંખ કરી. સહકારી કાયદાની કલમ 81 હેઠળ અત્યાર સુધીમાં 12 મંડળીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી, જેમાં દૂધ, સેવા અને વિવિધ કાર્યકારી મંડળીઓનો સમાવેશ થાય છે. સ્પેશિયલ ઓડિટના અહેવાલના આધારે કાર્યવાહી કરવામાં આવી અને વધુ 18 મંડળીઓને નોટિસ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. નોટિસ બાદ મંડળીઓને લેખિત અથવા મૌખિક રજૂઆત કરવાની તક આપવામાં આવશે. ક્ષતિઓ યથાવત રહેશે તો વહીવટદારની નિમણૂક થઈ શકે, જ્યારે બરોડા ડેરીના નિયમો હેઠળ ડિરેક્ટરોની લાયકાત પર પણ અસર થવાની શક્યતા છે. તમામ ખુલાસાઓ બાદ જરૂર જણાય તો આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેટલા ડેરીના ડિરેક્ટરો હોય અથવા ડેરીના ડિરેક્ટરો ના હોય એની બી મંડળીઓ, એ તમામ મંડળીઓ માટે જેટલા બી મંડળીઓમાં અહેવાલો થયેલા છે ને એ તમામમાં આપણે નોટિસો ઇસ્યુ કરી. મેં કીધું એમ કે 18 જેવા અહેવાલો હજી આપણી પાસે પેન્ડિંગ છે. એમાં દૂધ મંડળીઓ, સેવા મંડળીઓ, બધી જ મંડળીઓ, એ તમામને આપણે નોટિસો ઇસ્યુ કરીશું. સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠાના ડીસાથી ધાનેરાની જોડતા નેશનલ હાઈવે પર સામરવાડાથી ધાનેરા સુધીનો માર્ગ બિસ્માર છે. રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓના કારણે ટાયર ફાટવા, વાહનોને નુકસાન અને નાના મોટા અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, જ્યારે પીક અવર્સમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં યોગ્ય રિપેરિંગ નહીં થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાઈવે ઓથોરિટી ક્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવે છે તે જોવાનું રહેશે. મેં ડીસાથી ધાનેરાને જોડતા નેશનલ હાઈવે પર છીએ. આપને દ્રશ્યમાં બતાવીશ કે ડીસાથી ધાનેરાને જોડતા નેશનલ હાઈવે ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને ખાડાઓ પડી જવાના લીધે સ્થાનિકો તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. સામાન્ય વરસાદ આવ્યો છે અને સામાન્ય વરસાદમાં જ આ રોડ તૂટી ગયો હોવાથી અનેકવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો હાઈવે ઓથોરિટીને કરવામાં આવી છે, પરંતુ આ ખાડાઓ અત્યારે જે છે તે પૂરવામાં નથી આવતા. અને ખાડાઓ ના પૂરવામાં આવતા અનેકવાર વાહનોના અકસ્માતના બનાવો તેમજ ટાયર ફૂટવાના બનાવો પણ બનતા હોય છે. હવે જોવાનું એ રહેશે કે ક્યારે આ ખાડાઓ પૂરવામાં આવે છે અને ક્યારે વાહન ચાલકો આ ખાડાઓના જે હેરાન પરેશાન થાય છે તે અટકે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ડીસા રોડ ઉપર બહુ મુશ્કેલી પડે. અમે રોજ આવન રોજ જા એટલી તકલીફ પડે કે કોઈ એની સીમા નથી સાહેબ. તો હવે સરકાર શું કરે? સરકારને અમે વિનંતી કરે કે આ રોડ સારો કરાવે તો બહુ સારી વાત છે. અને કોઈ બી આજુબાજુમાં હેડતું હોય ને તો ઈટાળો પડ્યો હોય તો ઈટાળો વાગી જાય તરત, ત્યાં તાત્કાલિક રિપેર કરવા મંજૂરી. તો મેન રસ્તો છે એના બહુ ખાડાઓ પડેલા છે, એ તત્કાલ ધોરણે ખાડા પૂરવાની જરૂર છે. અહીં અકસ્માતના બનાવો પણ બને તો આ જલ્દી બને એવી રીતે ખાડા પૂરે તો સારું છે. એટલા જીવલેણ ખાડા પડ્યા છે. અમુક મોટરસાઇકલ વાળાને, 4 વ્હીલર, 2 વ્હીલર બધાને ખૂબ સમસ્યા થાય છે. એટલે તંત્ર સફાળે યુદ્ધના ધોરણે આ ખાડાનું સરફેસિંગ કરાવી અને તરત તૈયાર કરાવે તો આ બધું પબ્લિકને રાહત થાય. નાગરિકો માટે મહત્વના સમાચાર. રક્ષાબંધન પર એએમટીએસની મોટી ભેટ. મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકો માટે મફત મુસાફરી. એએમટીએસ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અને હવે સમાચારમાં આગળ વધીએ. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળ્યો. ઓગસ્ટ મહિનામાં 30 થી વધુ કેસ સામે આવ્યા. કેટલાક દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં કેસ નોંધાયા.